નમસ્કાર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંજાર ખાતે આવેલ સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે 700 નંદીઓને 8 ટન તરબૂચ ખવડાવી કાશ્મીર પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। કાશ્મીર પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા। આ તમામ લોકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર નંદી શાળા ખાતે 700 નંદીઓને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા 8 ટન તરબૂચ ખવડાવી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ કચ્છ। गौ माता, जय गौ माता, जय गोपाल, राधे राधे। आज रोज गुजरातની પ્રથમ નંદી શાળા એટલે કે ગોવર્ધન નંદી શાળા મધ્યે જે સેંકડાઓની સંખ્યામાં જે નંદીજી રહેલા છે એ નંદીજી માટે થઈ અને આજે લગભગ આ સિઝનમાં ત્રીજી કે ચોથી વખત કાલિંગાય તરબૂચનો જે પ્રસાદ છે એ પીરસવામાં આવ્યો હતો અને સમગ્ર જે નંદીઓ છે એ બધાને ટુકડા કરી પીસી અને આ રીતના આપવામાં આવ્યો હતો। અને ખાસ વિશેષ એ રીતે કે જે આપણા સનાતની હિન્દુઓ જે કાશ્મીરમાં પહેલગામમાં જેને કહેવાય કે હત્યા થઈ કે શહીદ થયા એને યાદ કરી એને શ્રદ્ધાંજલિ રૂપે આજે નંદી શાળામાં આ રીતના નંદીજીને તરબૂચની સેવા કરવામાં આવી હતી। સૌ એમના આત્માને ભગવાન ચરણમાં વાસ આપે। જય ભ્યતના, જય ગૌ માતા, જય ગોપાલ, સૌને રાધે રાધે।